વિચાર નથી કરતા કે આ મોઘું મનુષ્ય દેહ ફરી ફરી ના મળે, મળે નહીં વારંવાર. હે ભાઈ તું ભજી લે કીર્તા. એટલા માટે કથા સાંભળવી એ બહુ જ જરૂર છે, એવું દરેક સંતોએ ભાર મૂક્યો છે. પણ અત્યારની પરિસ્થિતિમાં આપણે કોઈનું સાંભળવા તૈયાર નથી. હા, આજની પરિસ્થિતિ છે. આજે ઘોર કળિયુગ જેને આપણે કહીએ, તે ઘોર કળિયુગમાં મારો જે અહમ છે, મારી અંદર એક ખોટી પ્રકારનો અહમ એ એવો મડાગાંઠ પાડી ગયો છે કે હું કોઈનું સાંભળવા તૈયાર નથી. એટલે આજની કથામાં આપણને બહુ જ મહત્વની બાબત અહીંયા આ શિવ મહાપુરાણ એટલે ભગવાન શિવ એ તો અનાદિ છે. આપણે ભગવાને આપણને જે બુદ્ધિ આપી છે, એટલે માણસની અંદર વિશેષ વસ્તુ શું છે, બહુ બહુ શાંતિથી આપણે વિચાર કરીએ તો મને તમને જે માનવ શરીર મળ્યું છે, અંગૂઠાથી લઈ અને આ માથાની ચોટી સુધીનું જે શરીર છે, હવે કોઈ પણ માણસ, આપણે કોઈ એક વ્યક્તિની વાત નથી કરવી, પણ કોઈ પણ માણસ તમે જુઓ તો એ આ જ આકારનો હોય ને. ભાઈ આજે ઋષિ બાપુ તો એ 2 પગ 2 હાથ મોઢું, આપણે ટૂંકમાં આ જે માનવ શરીર છે, માનવ જે આકૃતિ છે તે બધાયની સરખી. પણ મોરારી બાપુ આપણા જેવા જ છે. મોરારી બાપુનું એમને કઈ વિશેષ આંખો નથી, વિશેષ કાન નથી, એ પણ આપણા જેવા જ માણસ છે. ભાઈ નરેન્દ્ર મોદી એ પણ આપણા જેવા જ માણસ છે. મારું કહેવાનું તાત્પર્ય કે માનવ શરીર જે છે એ શરીરમાં કોઈ તમને ફેર દેખાય છે? કોઈને 2 મોઢા હોય, કોઈને 4 હાથ હોય, કોઈને 3 પગ હોય. જે વિશેષ વ્યક્તિઓ છે, મારો મૂળ કહેવાનો મુદ્દો કે જે વિશેષ વ્યક્તિઓ છે એમની અંદર વિશેષ શું છે, વધારાનું શું છે? તો જેટલા જેટલા વિશેષ વ્યક્તિઓ છે તે બહુ શાંતિથી આપણે મનન કરીએ, મંથન કરીએ, અનુભવ કરીએ તો ખબર પડે કે જે વિશેષ વ્યક્તિઓ છે એની અંદર વિશેષ શું છે, તો કે એની અંદર વિશેષ બુદ્ધિ છે. આજે કોઈ પણ જે મહાપુરુષ હોય એ મહાપુરુષની અંદર તો કે વિશેષ શું, માણસ કેવી રીતના પૂજાય, એ માણસનું માન શેનાથી વધે, એ માણસને લોકો આદર કેમ કરે છે, તો એની અંદર વિશેષ બુદ્ધિ છે. અને એટલે બહુ શાંતિથી તમે જો વિચારશો, પણ મેં કીધું તેમ કે આપણે બધા કોઈ દિવસ શાંતિથી આવું વિચારવાનો પ્રયત્ન કરતા નથી. માણસ શેનાથી પૂજાય, એ માણસને આદર શેનાથી મળે, વિશેષ બુદ્ધિ. અને આ બુદ્ધિ પ્રાપ્ત કેવી રીતના થાય, તો પાછો જવાબ મળે સત્સંગ. મોરારી બાપુ કે ઈ તલગજરાથી મહુવાની અંદર ભણવા જતા હતા, ત્યારે એમના દાદા ત્રિભુવન દાદા એમને એક ચોપાઈ શીખવાડે કે બેટા આજ તારે આ ચોપાઈ કંઠસ્થ કરવાની છે. અને એમ કરતા કરતા એટલે ટૂંકમાં એ માણસની બુદ્ધિનો વિકાસ થાય તો જ માણસ કંઈક કરી શકે. અને એટલે આપણા સંતો સમજાવે કે શરીર રૂપી રથને, આ શરીર રૂપી રથને ઇન્દ્રિય રૂપી ઘોડા છે. આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય. કથા તો તમારી આગળ હું જે વાંચું છું એ તમે સાંભળો છો, પણ મહત્વનો જે મુદ્દો છે
વિશેષ જે કોઈ વાત છે તે વાત તે છે કે એનું જે રહસ્ય છે તે રહસ્ય મારે જાણવું છે, તે રહસ્યને મારે સમજવું છે. અને એટલે ઇન્દ્રિય રૂપી જે કોળા છે, આ શરીરને ખેંચવા વાળા, આ શરીરને ચલાવવા વાળા, આપણે બધા ભક્તિ કરવી છે, પણ ભક્તિના મૂળમાં, પાયામાં તો કે આપણો સ્વાર્થ છે. એટલે સ્વાર્થવાળી ભક્તિ, ભક્તિ ખરાબ નથી, પણ સ્વાર્થવાળી ભક્તિ શ્રેષ્ઠ નથી. આપણે ધારો કે ભાઈ મારા જેવો વ્યક્તિ દેશી ભાષામાં બાધા, આપણે બાધા રાખીએ કે હે ચોટીલા વાળી ચામુંડા, મારી બહેને પાડી આવે તો હું તારી 5 પુણ્ય હું ભરીશ. એટલે હું અહીંયા એ પાછો હાલી, એટલે હું અહીંથી ચાલીને ચોટીલા જઉં, એ તો મહાન વાત છે, એમાં કઈ લેશ માત્ર ખરાબ નથી, ખોટું નથી. પણ હું હાલીને જે ચોટીલા જઉં છું એના પાયામાં શું છે, એના મૂળમાં શું છે? તો કે એના મૂળમાં પાડી છે. મેં માતાજી પાસે પાડી માગી, મારી ભેંસને પાડી આવી, એટલે હું ચોટીલા પૂનમ ભરવા જઉં છું. મારી ભક્તિ તો છે, મારો ભાવ તો છે, મારી શ્રદ્ધા તો છે, પણ એના પાયામાં સ્વાર્થ છે. અને એટલે શ્રીમદ ભાગવત પુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતા અને દરેક સંતો મહંતો એ એટલા માટે કહે છે કે તમે ભક્તિ કરો પણ નિસ્વાર્થ કરો. જો તમારી ભક્તિ એ નિસ્વાર્થના પાયા ઉપર ઊભી થશે, તમે નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરશો, તો એનું પરિણામ તમારી બુદ્ધિ ઉપર થશે. તો તમારી બુદ્ધિ એ બદલતી જશે, તમારી બુદ્ધિ શ્રેષ્ઠ થશે. અને જ્યારે તમારી બુદ્ધિ શ્રેષ્ઠ થશે ત્યારે તમને એવું વિશેષ જ્ઞાન થશે, જે જ્ઞાનથી મુક્તિ મળી શકે છે. જ્ઞાન વગર મુક્તિ ન મળે. મુક્તિ મેળવવા માટે જ્ઞાન આવશ્યક છે, પણ જ્ઞાન મળે ક્યારે? મારી ઇન્દ્રિયો શુદ્ધ થાય, મારું મન શુદ્ધ થાય અને મારી બુદ્ધિ શુદ્ધ થાય. હવે આપણે બધા, તમે તો બહુ જ શ્રદ્ધાથી, ભાવથી આ કથાનું શ્રવણ કરો છો, પણ આપણે જે ખેતી કરીએ છીએ, હવે તો ખેતીની વાત પણ મને એમ લાગે કે એ સમજવા માટે આપણા માટે પર્યાપ્ત નથી. પણ તમે બધા જે નિયમિત અહીં રામેશ્વર દાદાના સાનિધ્યમાં આવો છો, તમે બધા જે વડીલો છો, બાકી તો આજની યુવા પેઢીને મારી આ વાત મગજમાં કઈ ઉતરે એમ નથી, પણ તમે બધા વડીલો જયારે અહીં આવો છો ત્યારે તમે ખેતી કરી છે, તમને અનુભવ છે, એટલે હું એ દ્રષ્ટાંત તમને સમજાવી શકીશ. તમે અત્યારે વાવણી ને ઘી તાવણી, ખેડૂત માટે આ અષાઢ મહિનો એ બહુ મહત્વનો મહિનો છે. અને હવે વાવણી ને ઘી તાવણી તમારા ખેતરની અંદર તમે વાવવા જાવ છો, એ વખતે વાવણીઓ, જે વાવણીઓ છે એ જ વાવવાનું સાધન છે ને. હવે જો તમારો વાવણીઓ બરોબર ના હોય તો, અને એટલે હારા હુતાર પાસે, અમારા ભાઈ ઉત્તમ ખેડૂત હોય ને, એ હારા હુતાર પાસે વાવણીઓ પુરાવે. કારણ કે વાવણીઓ જો બરાબર હોય તો જ લી પાતળી પડે, અને લી પાતળી પડે અને એને પાછું પાછળ જે દાણા પડે ને, એનું જે કુંડલું બનાવવાનું આવે એ પણ વ્યવસ્થિત હોય તો જ પાછો એ લીમાં દાણો પડે. અમુક વાવણિયા એવી રીતના હોય કે બી બહાર પડે, લીમાં ના પડે, બી બહાર પડે, અને બી બહાર પડે તો શું થાય? એ બાંબલી જાય, એ ઉગે નહીં. એટલા માટે ટૂંકમાં સાધન સારું હોય તો તમને ફળની પ્રાપ્તિ થઈ શકે. એમ
આત્માને ઓળખ્યા વિના, તારી ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 ના મટે. આ 84 ના ફેરામાંથી જો મુક્તિ મેળવવાની હોય, જો બહાર નીકળવાનું હોય, તો આ શરીર રૂપી સાધન એ કમ્પ્લીટલી હોવું જોઈએ. અને આ શરીર રૂપી જે સાધન છે, એટલે ગંગા સતીએ પાનબાઈને કીધું કે તમે રે તમારું શીશ ઉતારો ને પાનબાઈ, પીંડેશો બ્રહ્માંડે. આ શરીરમાં જેટલી વસ્તુ છે, અને હાવ સાચી વાત કરું તમને બધાને, તમે બધા આટલા ભાવથી પ્રેમથી આવો છો એટલે તમારી આગળ આવો સત્સંગ કરી શકાય છે. કે કોઈ વસ્તુ જો જાણવાની હોય, તમને પરમાત્મા એવી સદબુદ્ધિ આપે, એવી પ્રેરણા કરે કે કોઈ વસ્તુ જો જાણવાની હોય તો તમારે તમને જ જાણવાની જરૂર છે. આપણે બધા આપણને જ ઓળખવાની જરૂર છે, આપણને જ જાણવાની જરૂર છે. આપણને એટલે આ શરીરની અંદર શું છે. હું 60 વર્ષ 70 વર્ષ આમથી આમ હડકાયા કૂતરા ઘોડે આ કર્યું તે કર્યું, વરાત થયો ના થયો, પાક્યું ના પાક્યું, કાળના ભાવ આયા ના આયા, આમાં જિંદગી જતી રહી. પણ આ શરીરમાં શું છે? એટલે સંતો કે છે કે દલ દરિયામાં અખંડ દીવો અને દેખ્યા વિના મારું મન ડોલે, ભ્રાંતિમાં ભૂલ્યા નર ભવો ભવ ભટક્યા, સદગુરુ વિના તારા કોણ ખોલે. આરે કાયામાં રતન અમૂલખ અને વસ્તુ છે મય વણતોલે. આ ખરેખર આ સંતોએ વાણીની અંદર, ભજનની અંદર એટલો બધો મહાર મૂકેલો છે, એટલું બધું રહસ્ય છુપાયેલું છે. પણ ગાનાર કો ગમ નહીં, ગળે મેં કોણ ગાય છે. આપણે બધા આ બધું બેરફતા રહેલા છીએ. બી યોગ્ય જગ્યાએ પડતું નથી, કારણ કે લી બરાબર નથી ને, વાવણીઓ બરાબર નથી, એટલે એની લી બરાબર પડતી નથી, અને લીમાં દાણો પડતો નથી એટલે ઉગતું નથી. એ તો આટલા ભજન ને આટલો સત્સંગ ને આટલું હરિયાળું સમગ્ર મોરારી બાપુએ 1000 કથા કરી. શ્રીમદ રામચરિત માનસની ભગવાન રાઘવેન્દ્ર સરકારની 1000 કથા કરી, પણ એ બી લીમાં પડતું નથી, ફગરી જાય છે. ફગરીઓ વાવણીઓ હોય ને, તમને ખેડૂતોને ખબર પડે, બી ફગરી જાય છે એટલે ઉગતું નથી. સાધન બરોબર નથી. અને એટલા માટે જો કોઈ વસ્તુ જાણવાની હોય, જો કોઈ વસ્તુ સમજવાની હોય, તો મને જ સમજવાની જરૂર છે. પણ આપણે બધા વ્યવહારિક ભાષામાં છે, હા ભાઈ હા હવે હું તને ઓળખું છું, તું શું કહેવા માંગસ ને એ મને ખબર છે, હું તને જાણું છું. પણ ખરેખર હું મને જ જાણતો નથી, હું મને જ ઓળખતો નથી. અને એટલે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે મારું શું અને મારું કોણ. આ જગતમાંથી મારું શું? જો મને ભગવાને બુદ્ધિ આપી હોય, એ મારે વિચારવાનું જ હોય, મારે જાણવાનું જ હોય. પણ આપણે તો હે બાપુ આ તમે કથા કરો છો, એ બહુ જ્ઞાની છો, એ લ્યો જાણતા હોય તો સરવણના માતા પિતાનું નામ કહી દો. સરવણના માતા પિતા હો, તારા માતા પિતા બાપાના નામની ખબર નથી, એ તારું કુળ કયું છે, તારું ગોત્ર કયું છે, તને તારી હાથ પડીના નામ આવડતા નથી, પાછો એ બાપુને પૂછે લ્યો આ સરવણના માતા પિતાનું નામ કહી દો. અમારા ભાઈ મરી ગયા વાંસવાની અંદર એક ડોહા હતા, એ મને એક દી માર્ગ વચ્ચે ઉભો રાખ્યો, ઉભા રહ્યો કે બાપુ. મેં બોલો બાપા. 70-75 વર્ષની ઉંમરના બાપા મને ઉભો રાખીને ચોક વચ્ચે પૂછ્યું, મને કે હે બાપુ આ 10 રાજા રાણીઓ કેટલી? મેં કીધું બાપા 3. કઈ કૌશલ્યા અને સુમિત્રા, 10 રાજા 3 રાણીઓ. મને કે ખોટી વાત, કથા વાંચ્યા કરો કે. મેં કીધું ચમ બાપા? 360 રાણીઓ હતી કે 10 રાજા?
એટલે મારું કહેવાનું તાત્પર્ય કે શબ્દ શાસ્ત્રનો શોખ ઘણો છે, બુદ્ધિની કસર કરવા, તર્ક વિતર્ક ઘણા છે મનમાં, તેથી કાંઈ નથી વળવા, વાક વટુતાને વળગી રહ્યો છે, કેવળ ભૂષાને દરવા, મિશ્રી તણો તો મર્મ ન જાણે, અને ખાલી બોજ ખણે ખણવા. જે જાણવાનું છે, જે સમજવાનું છે, હતો તું ક્યાં અને હવે તું ક્યાં જવાનો છે. સતાર બાપુની વાણી, કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये तरीका क्या है. આવા આવા મહાપુરુષોએ આપણને એટલા માટે વાણીને પાંચમો વેદ કીધો. આ સંતવાણી જે છે ને એ બહુ બહુમૂલ્ય છે. પણ આપણે બધા ધીરે 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 બધું લૂંટાતા જ જ્યાં. આ ભારતની એવી સંસ્કૃતિ હતી, ભારતનો એવો ભવ્ય ઇતિહાસ હતો. પણ મોહમ્મદ ગજની સોમનાથ ઉપર ચડાઈ કરી અને સોમનાથને લૂંટ્યું. એ સોમનાથ નથી લૂંટાણો, આપણો ધર્મ લૂંટાણો, આપણી સંસ્કૃતિ લૂંટાણી, આપણે બધી રીતે લૂંટાઈ ગયા. કારણ કે નહીં તો આ દેશની સંસ્કૃતિ, આ દેશનો ઇતિહાસ, આપણા ગામની અંદર જે અહીંયા મોટી ઉંમરના જે માજીઓ છે, એ જેદી આણાવરીના ગામમાં આયા હશે અને તેદી આપણા આ ગામનો જે માહોલ હતો, ખરેખર માફ કરજો, તમને બધાને નમસ્કાર છે, મારી કોઈ હેસિયત નથી, પણ જે સત્ય છે તે સત્યને રજૂ કરું છું. મોટા શાહપુરની અંદર આપણે ટીડીમાં નવગણભાઈની બા આખા હાપરમાં એક જ ડોશીમાં હતા, પણ ગફુર મલુની દીકરી અને એને કરિયાવરની અંદર સંસ્કાર મળેલા અને ઈ ડોહીમાં તો કે કીર્તન ચાલુ રાખે કે ટૂંકમાં જે ધર્મના સંસ્કાર છે એ ધીરે ધીરે લય થતા જાય છે. આજે ટીડીમાં ગયા નહીં તો અહીંયાથી લાકડીના ટેકે અહીંયા કથામાં આવી, જેને સત્સંગની વ્યાખ્યા છે, જેને કંઈક કરવું છે, જે કંઈક ભાગશાળી જીવ છે, અને આપણે અહીંયા મોટા હાપરમાં કુંવરમાં છેલ્લી ઘડી સુધી હલાય નહીં તો ગમે એ છોકરાને કે હાલ બાઈક ઉપર મને મૂકી જા. આ નમસ્કાર આવા, અને ઈ આવા જે જીવાતમાં છે ને, ઈ પાછા આવી કથા આવો સત્સંગ કરતા કરતા પવિત્ર ધર્મયુક્ત જીવન જીવતા ઈ સદગતિને પામે. તમને બધાને એટલા માટે હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. હું કઈ બેભાન અવસ્થામાં નથી. તમે 10 રૂપિયા મૂકો એટલે હું પગે લાગતો નથી, પણ આ કથા બહુ પવિત્ર છે. આપણા બબાભાઈ, એમને પણ હું નમસ્કાર વંદન કરું. એમનું કદાચ 85-90 વર્ષની ઉંમરે શરીર સાથ આપે નહીં. આપણું જે શરીર છે ને, અને જન્મે છે શરીર અને મરે છે શરીર, એટલે શરીરની બહુ ચિંતા કરવી નહીં. સંતો મહાપુરુષો એમ કે છે, ખાખ મેં ખપી જાના બંદા માટી સે મિલ જાના, તમે થોડા કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના. શરીરની બહુ ચિંતા નહીં કરવી. આ શરીર નાશવંત છે, તો જે શાશ્વત વસ્તુ છે આ શરીરની અંદર શાશ્વત છે કે જેનો નાશ થતો નથી. આપણે બધાએ એટલે મેં કીધું તેમ કે જાણવાનું આ છે, સમજવાનું આ છે. આ શરીર તો બરી જાય છે. બેની મારો પાંચરે તત્વનો માંડવો, 3 ગુણ તોરણિયા બંધાય. વિચાર તો કરો, સંતોએ વાણીમાં કેટલું બધું આમ આપણને એક લીટીમાં કહી દે. બેની મારો પાંચરે તત્વનો માંડવો, એને 3 ગુણ તોરણિયા બંધાય. આ 5 તત્વનું શરીર બન્યું છે. જો તમારે જાણવું જો હોય, જો તમારે સમજવું જો હોય, આપણા ભગાભાઈ હરિભાઈના ભાઈ એ ઓફ થઈ ગયા, દેવલોક પામ્યા. લોકડાઉનનો સમય
અને એમનું જે શંખઢોળ વિધિ છે એના માટે કે સાધન તો કઈ જાય નહીં, એટલે થોડું મારે વહેલા જવું પડ્યું. કોઈ જવા તૈયાર નહીં એટલે મારે વહેલા જવું પડ્યું. હવે અહીંયા ગયો પછી લોકડાઉનમાં ક્યાંય બારે નહીં તો આપણે અમથા ગયા હોય તો નાસિકની અંદર રામકુંડ છે, ત્રંબકેશ્વર એથી નજીક થાય, એ તપોવન છે, 11 ફૂટના હનુમાનજી છે. એ નાસિકમાં ઘણું બધું જોવા લાયક છે, દર્શન કરવા લાયક છે. નાસિક એ તીર્થભૂમિ છે. પણ આ લોકડાઉનના સમયમાં હવે એ ઘરના છાપરામાં જ માંડ હંતાઈને રહેવાનું, અહીંયા બહાર જવું કેવી રીતના? પણ કર્મયોગની વાત છે, દેવયોગની વાત છે. આપણે ભનુભાઈ સીધાભાઈ ના હાળા હગરામભાઈ મૂળ ભાઈ પરાળીના, પણ ત્યાં રે હગરામભાઈ એ નાસિકમાં જ રહે છે. અને બીજા હગરામભાઈ જોગરાણા છે, અને બીજા આમાભાઈ સભાડ છે, એ પણ પરાળીના. અને બીજા અમરાભાઈ છે, એ ભગાભાઈ ના હાટું થાય, એ જંબરના. આ 3 જણા. હવે આમને શું કરેલું? જોકે જનાર જીવ જો ભાગશાળી હોય તો એ કંઈક પ્રાપ્ત પામે, એટલે આમને એવું કરેલું કે ભાઈ લોકડાઉનમાં ભજન તો કરાય નહીં, કે બખારો તો કરાય નહીં. એટલે આ હગરામભાઈ શ્રીમદ ભાગવત પુરાણ વાંચે. એટલે હું સોમવારે પહોંચ્યો અહીંયા, અને ભાઈ ગુરુવારની રાતે અમારો પાઠ હતો, એટલે સોમવાર પહોંચ્યો, એટલે બપોરનો સમય થયો, એટલે હગરામભાઈ આયા, શ્રીમદ ભાગવત પુરાણ એમને એમની ભાષામાં વાંચ્યું. હું તો ઉજાગરો થાકી ગયેલો એટલે હુઈ ગયો. અને પછી કે એમને અમે ઘડીક બેઠા, એટલે સત્સંગ થયો, ચર્ચા થઈ. એમને બહુ મજા આવી, મને મજા આવી. કારણ કે જ્ઞાની સે જ્ઞાની મિલે, હોવે જ્ઞાન કી બાત, ગદ્દે સે ગદ્દા મિલે તો હોવે લાતમ લાત. મારો સત્સંગ એમને પણ ગમ્યો, અને લેવા વાળા હોય તો પીરસવા વાળાને મજા આવે, એટલે મને મજા આવી. પણ એમાં સગરામભાઈ પ્રશ્ન કરે રામાયણ વિશે. મને કે બાપુ આનું આમ ને આનું આમ ને. એટલે હગરામભાઈ મેં એક વાત કરી કે તમે આ બધી બહુ અધિકારી જીવ છે, બહુ પ્રેમી આત્મા છે, એટલે મેં એને કીધું કે આમાં બુદ્ધિમાં ઉતરે તો કામનું, નહીં ઉતરે તો નકામું. એટલે મેં કીધું ભાઈ આ તમારો ભાવ હું જોઉં છું, તમે આટલા ટાઈમથી આ બધો અભ્યાસ કરો છો, એટલા માટે કહું છું કે આ બધી ભાંજગળમાંથી બહાર નીકળી જાઓ. આ બધી ભાંજગળમાંથી બહાર નીકળી જાઓ. એમને મને રામાયણના 2-3 પ્રશ્ન કર્યા હતા. એટલે મેં કહું તમે આ બધી ભાંજગળમાંથી બહાર નીકળી જાઓ. એનું કારણ કે અત્યારે હાલ, અત્યારની વાત કરું છું, આજની મેં કીધું, અત્યારે હાલ આપણા ભારતની અંદર 8 રામાયણ, અત્યારે હાલ આપણા ભારતમાં 8 રામાયણ પ્રચલિત છે. ગિરધરકૂત રામાયણ, કદમ રામાયણ, આનંદ રામાયણ, તુલસીકૂત રામાયણ, ભાઈ વાલ્મીકી રામાયણ, યોગ વશિષ્ઠ રામાયણ. અત્યારે હાલ મેં કીધું આ ભારતની અંદર 8 રામાયણ પ્રસિદ્ધ છે. અને 8 રામાયણની અંદર ભગવાન રામ એક. અયોધ્યાની અંદર દશરથને ત્યાં ભગવાન રામ એક જ જન્મ્યા. પણ 8 રામાયણ તમે વાંચો ને તો 8 રામાયણની અંદર ભગવાન રામનું ચરિત્ર એ તમને જુદું જુદું લાગે. અમુક પ્રસંગો એકના એક છે, પણ અમુક પ્રસંગની અંદર એ તમને જુદું લાગે. એટલે આમાં હાચું શું ને ખોટું છું એમાં આપણી બુદ્ધિ ટૂંકી પડે, અને આપણી પાસે મેં કીધું એવો સમય નથી. 8 પ્રચલિત રામાયણ છે. અને રામાનંદ સાગરે જે રામાયણ સિરિયલ બનાવી ને, રામાનંદ સાગરે જે રામાયણ સિરિયલ બનાવી એમાં 8 રામાયણનો અભ્યાસ કરી અને એમાંથી અમુક પ્રસંગો લઈ અને એને રામાયણ બનાવી હતી. એટલે મેં કીધું હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનના ચરિત્ર વિશે કોઈ દિવસ શંકા કરવી નહીં. જ્યાં આપણી બુદ્ધિ નથી પહોંચતી એને છોડી દો.
એ વિષયને છોડી દેવો કે કઈ આપણી બુદ્ધિથી જે પર છે, આપણી બુદ્ધિમાં જે ઉતરતું નથી એને મેં બધું છોડી દેવું જોઈએ. તો આ જગતને ઉત્પન્ન થયા 6 કરોડ વર્ષ થયા. આ જગતને ઉત્પન્ન થયા 6 કરોડ વર્ષ થયા. અને આ 6 કરોડ વર્ષની અંદર પછી એમને મેં એક વાત કરી, આપણે અહીંયા પણ કરી હશે, કે આપણે ત્યાં બગલાદે મુનિ થઈ ગયા. આપણા ભારતની અંદર 88,000 ઋષિઓ થયા, પણ આપણે ત્યાં બગલાદે મુનિ થયા. અને આ બગલાદે મુનિ એક પૂરો, આપણે જાહેરનો પૂરો આવે ને એવો પૂરો રાખે. આમ હવારમાં તો કે પૂર્વમાં સૂર્ય હોય એટલે ઈ બાજુ પૂરો મૂકી દે ને એક લાકડું રાખે, લાકડાને ટેકો, અને ઈ પૂરાના સાયા બેઠા બેઠા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જાપ જપ્યા કરે. સાંજનો સૂર્ય પશ્ચિમમાં જાય એટલે ઈ પૂરો પાછો આમનો મૂકી દે. તડકો આવે તો આ દેહનો સ્વભાવ છે, એને તાપથી રક્ષણ કરવું જોઈએ, એટલે ઈ પૂરો આમનો મૂકે ને ઈ પૂરો આમનો મૂકે. મેં કીધું આમ કરતા કરતા એક દિવસ નારદજી આયા ફરતા ફરતા. નારદજી આવી અને બગલાદે મુનિને નમસ્કાર કરે, બગલાદે મુનિને વંદન કરે અને બેઠા છે. ઉઠતા ઉઠતા નારદજી બોલ્યા, માણસનો સ્વભાવ છે ને, એને કઈક આપણે બધા, હું તમે બધા આપણે કોકને ત્યાં કઈક સલાહ આપવામાં પાછા ના પડીએ. આપણે બધા એ સલાહકાર કંપની, આપણે કોઈને કોઈ સલાહ આપ્યા કરીએ, ખરેખર આમ કરવું જોઈએ, આમ કરો, આવી રીતના કરો. એમ આપણે હું તમે બધા એ સલાહ આપવામાં પાછા પડતા નથી. નારદજી વિશે એવું કહેવાય નહીં, પણ તેમ છતાંય આપણી બુદ્ધિમાં ઉતરે એટલા માટે નારદજીએ પણ બગલાદે મુનિને સલાહ આપી. બાપજી, આ પૂરો હવારમાં વળી પાછો ઉગમણો મૂકવો, સાંજનો વળી આથમણો મૂકવો, આના કરતા એક પર્ણ કુટીર, આપણી ગામડી ભાષામાં એક ઝૂંપડું બનાવી નાખો. આ પૂરો આમ મૂકવો ને આમ મૂકવો. તો બગલાદે મુનિ કે છે, ક્યાં ભલામણા આપણે અહીં બહુ સમય રહેવાનું છે? આપણે આ મૃત્યુ લોકના માનવી છીએ, અહીંયા ક્યાં આપણે બહુ સમય રહેવાનું છે? નારદજી કે આમ આપણે સ્વાભાવિક પૂછીએ ને કોકને કે કેટલા વર્ષ થયા, તો મને આપણે સ્વાભાવિક છે, અમારા બબ્બા જેવા બેઠા હોય તો આપણે પૂછીએ, હે બબ્બા તમને કેટલા વર્ષ થયા? તો કે એ વખતે ક્યાં જન્મ તારીખ લખતા હતા. પણ અંદાજે 80-85 નો આંકડો આપણે પહોંચ્યા હોય. એટલે બગલાદે મુનિ નારદજીને કહે છે કે ઓલું કમંડર લાવો. એટલે સાધુ પાસે તો પેલું કમંડર હોય તુંબડાનું, ઈ કમંડર લીધું અને કે એને ઠલવો. એટલે એને ઠલવ્યું. હવે જંગલમાં તો બીજું શું હોય, એટલે અંદરથી કાંકરા નીકળ્યા. તો કે આ કાંકરા ગણો. એટલે નારદજીએ કાંકરા ગણ્યા, 21 કાંકરા થયા. ઈ કાંકરા જે ગણ્યા ઈ 21 કાંકરા થયા. નારદજી કે પ્રભુ આમાં તો મને કઈ ઘેર પડી નહીં. બગલાદે મુનિ હરવે રહીને બોલ્યા કે વધારે તો હું નથી કહેતો તમને, આ મૃત્યુ લોકમાં હું ક્યારથી છું એ વધારે નથી કહેતો, પણ 21 રામા અવતાર થયા. 21 રામા અવતાર થયા. અને જ્યારે રામા અવતાર પૂરો થાય એટલે એક કાંકરો હું કમંડરમાં નાખું. એટલે પછી મેં હગરામભાઈને કીધું કે આ બધા જે તર્ક કરે છે, વિતર્ક કરે છે, એ લોકોની મતિ મારી ગઈ છે, એ અજ્ઞાનના અંધેરા થઈ ગયા છે, કે એ મૂર્ખાઓને એ જ ખબર નથી કે મન્વંતર કોને કહેવાય, કલ્પ કોને કહેવાય, યુગ કોને કહેવાય. અને એમ ને એમ બાખડા બાજે રાખે, આમ ને આમ છે ને ફલાણું આમ છે ને ઢોકડું આમ છે ને સત્ય સમજાતું નથી. એટલે અત્યારે વૈવસ્ત મન્વંતર ચાલે, 28મો કળયુગ ચાલે, 6 મન્વંતર પૂરા થયા.
અને જ્યારે જ્યારે ભગવાન આવે છે ત્યારે ભગવાન પોતાનું લીલા કાર્ય કરે છે. એટલે મેં કુદા દરેક રામાયણમાં અલગ અલગ કથા એટલા માટે છે કે અત્યારે અભી હાલ જે આ ત્રેતાયુગ પૂરો થયો અને એમાં ભગવાન રામનું જે જીવન લીલા ભગવાને કરી એની પહેલા ભગવાન આગળના ત્રેતાયુગમાં 28 વખત આ મન્વંતરમાં અને એની પહેલાના મન્વંતર પૂરા થઈ ગયા એની તો વાત જ શું કામ કરવી, પણ આ મન્વંતરમાં 28 વખત ભગવાન રામ એ મૃત્યુ લોકમાં આયા અને ભગવાનને લીલા કરી. એટલે તુલસી સંતો એકલ લિપિમાં લખી નાખે પણ આપણી બુદ્ધિમાં ઉતરે નહીં. એટલે કીધું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે ભલે વાંચો ચારે વેદ. આ પુસ્તકો બજારમાં મળે છે, તમે તમારા ઘરે લઈને વાંચો, એમાંથી કાંઈ મેર પડે એવું નથી. એટલે બહુ અને એટલે તુલસીદાસે એકલ લીટી લખી, હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન અનેક વખત આવા અવતાર ધરીને આવે છે અને એમની લીલાનું વર્ણન કર્યા કરે છે. એટલે તુલસીદાસને લખવું પડ્યું હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન તો અનંત વખત અવતાર લે છે, એની લીલા કરે છે. હવે એ લીલામાં આપણે જવાની કઈ જરૂર ખરી? ભગવાને આમ નહીં આમ શું કામ કર્યું, આમ નહીં આમ શું કામ કર્યું? હા, પાછા ત્રણ લખણા પડ્યા હોય અને ચોથું એ તે બીજું માન નિભાવ્યું હોય. ચોથા બૈરામાં પ્રેમથી તો પૂરું ના પડ્યું હોય, પણ હવે એમ થાય શું કરવું, હવે બહુ જઈને થોડી રહી. આવા માણા પાછા સલમ પિતા પિતા કે હે બાપુ આ રામની ભૂલ ના કહેવાય. શું ભલ્યું ભૂલ? આ સીતા માતાને અગ્નિ પરીક્ષા આપી તો એ પાછા શું કામ વનમાં મોકલ્યા? હવે તારી ભૂલ તો તું વિચાર, ત્યાં તૈન ને ઢબકાડી દીધી અને ચોથામાં તું હમો રહેતો તું પાછો રામની ભૂલ કાઢ. હે બાપુ રામની ભૂલ નહીં, અગ્નિ પરીક્ષા આપી બચારીએ બોલો, તો એક ધોબી ના બોલવાથી સીતાને વનમાં મોકલી દીધી. એટલે આપણે મારું કહેવાનું તાત્પર્ય કે આપણી ટૂંકી મતિ છે, આપણી ટૂંકી બુદ્ધિ છે, સત્ય શું છે એ આપણને સમજાતું નથી, જાણવાનો પ્રયત્ન કરતા નથી, કોઈ જણાવવાની કોશિશ કરતો નથી. હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન અનેક વખત અવતાર ધારણ કરે છે. ભગવાનનું અવતારી કાર્ય પૂરું થાય છે ત્યારે અનેક લીલાઓ ભગવાન કરે છે. એ લીલાને આપણે સાંભળવાની, આપણા કાન પવિત્ર કરવાના અને આપણા પાપને બાળવાના. એના વિશે શંકા કુશંકા ન કરાય, એની અંદર ઊંડું ન ઉતરાય કે આપણી બુદ્ધિ આગળ ભૂલા પડી, આપણી તાકાત નથી. 28 ભગવાન રામના 28 વખત આ મૃત્યુ લોકમાં ભગવાન રામ આયા છે, 28 વખત ભગવાન કૃષ્ણ આયા છે. આ મન્વંતરમાં, આની પેલા 6 મન્વંતર પૂરા થઈ ગયા. પણ આ બધું આપણે આ થવા પાછળનું કારણ આપણો ધર્મ ભૂલાણો છે, આપણી પરંપરા ભૂલાણી છે. ભારત એટલે હું કહું વારંવાર કે ભારતને આઝાદી મળી ને એમાં આપણને બહુ મોટું નુકસાન પડ્યું છે. એનું કારણ કે આઝાદી નથી મળી ને ત્યાં સુધી આપણા ગામની અંદર આપણો ધર્મ ભેરાણો નતો. બરે દિલ્હીની ગાદી ઉપર શાહબુદ્દીન ઘોરી પૃથ્વીરાજ ચૌહાણને હરાઈ અને દિલ્હીની ગાદી ઉપર શાહબુદ્દીન ઘોરી આવ્યો. પૃથ્વીરાજ ચૌહાણ છેલ્લો રાજા, પછી શાહબુદ્દીન ઘોરી આવ્યો. હવે શાહબુદ્દીન પોતે મુસલમાન હતો એટલે એનો ધર્મ ઇસ્લામ હતો, પણ આ લોકો પણ ધર્મને પાડતા હતા. જે પહેલાના જે ઇતિહાસ તપાસીએ તો એ લોકો પણ ધર્મને પાડતા હતા. 400 વર્ષ જહાંગીર સુધી, શાહબુદ્દીન ઘોરીથી લઈ અને જહાંગીર સુધી મુસલમાનોએ રાજ કર્યું આ દેશની અંદર. એમનો ધર્મ ઇસ્લામ, પણ એમનો ધર્મ પાડતા હતા. અને ગામડાઓની અંદર આપણા જે નાના નાના ગામડાઓ હતા, રસ્તા રોડ હતા નહીં, આવા મોબાઈલ ને ઇન્ટરનેટ ના સાધન નતા, એટલે આપણા ગામની અંદર આપણો ધર્મ સલામત રહ્યો. આપણા ધર્મને નુકસાન પહોંચ્યું નહીં. એમને જે ઉપલા લેવલે જે કઈ થતું હોય
ઈ યુદ્ધ કરે ને ભાઈ રાજ જીતે ને ઈ રાજાને મારી નાખે ને પાછું એનું રાજ લઈ લે ને, પણ એમના જે વિધર્મના જે વિચારો છે એ વિચારો આપણા ગામડા સુધી પહોંચતા નતા. આ બહુ અભ્યાસ કરવા જેવી વસ્તુ છે. બુદ્ધિમાન લોકોને ઋષિ બાપુની ખુલ્લી ચેલેન્જ છે કે મુસલમાનો આ દેશની અંદર આવ્યા પણ આપણા ધર્મને બહુ નુકસાન ન થયું. કારણ કે ગામની અંદર ટીડીમાં જવાન, કુંવરમાં જવાન, હે અલીભાઈ આમ જ કરાય, આમ જ કરવાનું, લે ભાઈ આજ બોરતો જ છે, આજ ફલાણું છે, આ ચિત્રા સાતમ છે, આ બધી પરંપરાઓ એને આ ઉપરની સત્તા નડી નથી. એ ઉપર બધું અગડમ બગડમ ચાલ્યું, પણ આપણા ગામમાં આપણો ધર્મ સચવાઈ રહ્યો. આપણી જે પરંપરા હતી, અમારા ભુરાભાઈ મેં જોયા નથી પણ અમારા ભુરાભાઈ વાત કરે, નેહડાની અંદર એક પરિમા ડોશી હતા. ઈ પરિમામાં બધા બૈરાઓને ભેગા કરી આવા વડીલો જતા રહ્યા, એના હિસાબે તકલીફ થઈ. આ રોઢો મેળ્યો આ આવ્યું ને, આને સત્યાનાશ વાળી દીધું. અત્યારે ગમે તા બને તરત વિડીયો વાયરલ, એટલે ફલાણે આમ થયું, ઢુકડે આમ થયું, એટલે ફરકવા દે ને, જે થયું તું તારું કરીને. આપણો જે ધર્મ છે, આપણી જે વિચારધારા છે, આપણા ઋષિઓએ હજારો વર્ષથી આ ધર્મ ઉભો કર્યો. પહેલા યુગમાં પહેલા સીધા કરી શકતો ધર્મની વાત, રાણી રત્નાવળીએ રોપ્યો ધન્ય ધર્મ નિજાર. આ નિજાર ધર્મ પહેલા દે સતયુગની અંદર એની સ્થાપના કરી હતી. ઈ ધર્મ ઈ ચાલ્યો આવ્યો. ઉપરના સત્તા બદલાતી રહી, ઈ પાછા એમને ખબર હતી. કારણ કે દરેક ભલે ઇસ્લામ ધર્મ આવ્યો પણ ઈ રાજા પાછા ધર્મને પાડતા હતા. મારી વાત બહુ છે મહત્વની, પણ બુદ્ધિમાં ઉતરે તો. ઔરંગઝેબ જે મુસલમાનો રાજા થયા ને, સાબુદ્દીન ગોરી ભાઈ એ દિલ્હીની ગાદી ઉપર આયા, પૃથ્વીરાજ ચૌહાણને હરાઈને ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદની અંદર ઔરંગઝેબ કટ્ટર ઇસ્લામવાદી, બહુ ઔરંગઝેબે આ દેશને, આપણા હિન્દુ સનાતન ધર્મને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. પણ ઈ પોતે પાછા ઇસ્લામ ધર્મના એટલા પ્રામાણિક, ઔરંગઝેબ ઈ પોતે ઇસ્લામ ધર્મના એટલા પ્રામાણિક કે એક પણ નમાજ ઈ ચૂક્યા નથી. ઔરંગઝેબ ઇસ્લામ ધર્મના એટલા પ્રામાણિક કે એક પણ નમાજ ચૂક્યા નથી. ગમે એટલું એનું સૈન્ય લડતું હોય, ગમે એટલો રાજ્ય કારભાર હોય, પણ એની જે 5 નમાજ, ઇસ્લામ ધર્મ પણ દરેક ધર્મ મહાન છે, પણ એની અંદર કોઈને ઊંડા ઉતરવું નથી. અને અમથા ચિંધરે વર બારવા છે, અમથા વડ ચડાવવા છે. પોતે પોતાના ધર્મમાં અનુરૂપ થઈ જાય તો એને કાંઈ કરવાની જરૂર નથી. તો ઔરંગઝેબ એ ઇસ્લામ ધર્મમાં એટલા બધા 5 નમાજી, ઇસ્લામ ધર્મની અંદર 5 વખત ખુદાની બંદગી, રામ કહો, રહીમ કહો, ઈશ્વર કહો, કૃષ્ણ કહો, કરીમ કહો, કારણ કે ઈશ્વર તત્વ એક છે. કબીર કુવા એક હૈ પનિહારી અનેક, હર પનિહારી ન્યારી, પાણી શબમાં એક. કાં તો પૂર્ણ જ્ઞાની સારો અને કાં તો હાવ અજ્ઞાની હારો. પૂર્ણ જ્ઞાની હોય એને બધાય ભેદ મટી ગયા હોય, અને અજ્ઞાની હોય તો એ ધર્મ વિશે કઈ જાણતો નથી. પણ અધૂરું જ્ઞાન, અધૂરા ઘડા ઈ સલકાય અને ઈ બઘરાટી બોલાવે. ત્યારે હવે ઔરંગઝેબનો ઇતિહાસ તમે વાંચો તો પોતે બાદશાહ છે, પોતે મહાસમ્રાટ છે, તેમ છતાં રાજ્ય વહીવટ કરે છે, રાજ્ય કારભાર ચલાવે છે, પણ રાજ ખજાનાનું ખાધું નથી. ઔરંગઝેબના જીવનમાંથી પ્રત્યેક મનુષ્યએ આ લેવા જેવો ગુણ છે. ઔરંગઝેબે તો કે રાજ ખજાનાનું ખાધું નથી. આવો અને કોઈ પણ જગ્યાએ
ઈ જ્યારે બંદગીનો સમય થાય, નમાજનો સમય થાય, ત્યારે એ ગમે તે કક્ષા ઉપર હોય પણ તરત નીચે બેસી જાય. એનું ગમે ત્યાં યુદ્ધ ચાલતું હોય પણ નમાજનો સમય થાય, ખુદાની બંદગીનો સમય થાય એટલે નીચે બેસી જાય. એને લેશ માત્ર અભિમાન નથી, આટલો તો એ પ્રમાણિક છે. અને રાજકોષમાંથી, જેને રાજ ખજાનો કહેવાય, રાજકોષમાંથી ઔરંગઝેબે ખાધું નથી. તો પોતે ટોપીઓ બનાવે અને એ હોયથી અમારે નાનાભાઈ ભરવાડ સમાજની જે બહેનો છે, ઈ હોય દોરા અને ગાભા અલગ અલગ ટુકડા, જેને આપણે વેતરણ કહીએ, દરજીની ભાષામાં જેને વેતરણ કહેવાય, આ વેતરણના કટકામાંથી ઈ જે ગોદડા બનાવે ને, એમાં જે ડિઝાઇનો મૂકે, હોય થી હંચો નહીં, પણ ઈ કારીગીરી, ઈ કલા એ વંદન કરવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. એમ ઔરંગઝેબ પોતે હોય દોરાથી ટોપીઓ બનાવે, ટોપીઓ, અને ઈ ટોપીઓને વેચે અને એમાંથી એને જે પૈસા મળે તેમાં તે તેનું ગુજરાન ચલાવતો હતો. તેમાં તે રાજકોષમાંથી એક પૈસો લેતો નહીં. ત્યાર પછી અંગ્રેજો આયા. જો આ ધર્મ ક્યાં લૂંટાણો છે, તકલીફ ક્યાં થઈ છે? આ બધા હારા હતા. પછી અંગ્રેજો આયા દેશની અંદર. અંગ્રેજોનો 3000 વર્ષનો ઇતિહાસ, અંગ્રેજોનો 3000 વર્ષનો ઇતિહાસ છે. પણ એ પણ ક્રિશ્ચિયન ધર્મને પાડતા હતા. અંગ્રેજો એ ક્રિશ્ચિયન ધર્મને પાડતા હતા, અને એ ક્રિશ્ચિયન ધર્મને પાડતા હતા એટલે આ રવિવારની રજા એટલે બહુ ઊંડો જતો રહીશ તો તમને પણ ચક્કર આવશે અને મને પણ બોલવું એ વિડીયો વાયરલ એવો બીક લાગે આપણને. પણ તેમ છતાંય અંગ્રેજો એ ક્રિશ્ચિયન ધર્મને પાડતા હતા. 200 વર્ષ આ દેશમાં રાજ કર્યું. તમને ખુલ્લી ઓફર, ઇન્ટરનેટમાં સંશોધન કરવું હોય, જ્યાં વાંચવું હોય, જાણવું હોય, 200 વર્ષમાં એક પણ અંગ્રેજ અમલદાર ફૂટ્યો હોય, લાંચ લીધી હોય એવો તમે મને એક દાખલો લાઈન આપો. અંગ્રેજોની સત્તા 137 દેશ ઉપર હતી. અંગ્રેજો જયારે ભારતમાં રાજ કરતા હતા ને ત્યારે તેની સત્તા 137 દેશ ઉપર હતી. પણ એક પણ અંગ્રેજ એ ફૂટ્યો નથી, લાંચ લીધી નથી. એટલે એમનો 3000 વર્ષનો ઇતિહાસ છે. એમની સત્તા ચાલતી હતી અને એ લોકો ક્રિશ્ચિયન ધર્મને પાડતા હતા. એ લોકો ક્રિશ્ચિયન ધર્મને પાડતા હતા. અને એટલે તો રવિવારની રજા આવી. આ રવિવારની રજા શું કામ? કોને વિચારવું છે? કોના બાપનું જાય છે? આ રવિવારની રજા એ અંગ્રેજો લાયા છે. શું કામ? એમના ધર્મના પાલન માટે. ઇસ્લામ ધર્મ માટે શુક્રવાર. કોઈ પણ પાક મુસલમાનનો બચ્ચો એવો ના હોય આમ રોજ ભાઈ મસ્જિદમાં ના જાય, રોજ નમાજ ન પઢે, પણ જુમ્મે કે દિન શુક્રવારની નમાજ એ પ્રત્યેક મુસલમાન, જે પાક મુસલમાન છે તે, બાકી એમાંય આપણા જેવા તો હોય, પણ જે પાક મુસલમાન છે એ રોજ કદાચ એને ટાઈમ ન મળે, રોજ કદાચ તે મસ્જિદમાં નમાજ પઢવા ન જાય, પણ શુક્રવારે જુમ્મે કે દિન શુક્રવારની નિમાય બપોરની નમાજ 2 વાગ્યાની નમાજ એ પ્રત્યેક એના કામ ધંધા બધું બંધ કરી અને એ બંદગી કરે છે, ઈશ્વરની અલ્લાહની આરાધના કરે છે. એમ મુસલમાનો એ રવિવારના દિવસે, ક્રિશ્ચિયનો એ રવિવારના દિવસે, આપણે જેમ હિન્દુઓને મંદિર હોય, મુસલમાનોને મસ્જિદ હોય, એમ ક્રિશ્ચિયનમાં ચર્ચ હોય. ક્રિશ્ચિયન ધર્મની અંદર એ લોકો એમાં ભગવાન ઈસુની મૂર્તિ રાખે, એને દેવળ કે, ચર્ચ કે. અને ઈ દર રવિવારે કોઈ પણ ક્રિશ્ચિયન એવો ન હોય કે ચર્ચમાં જઈ અને ઈસુની પ્રાર્થના ન કરે, ઈસુની બંદગી ન કરે.
એટલે રવિવારે ક્રિશ્ચનો ચર્ચમાં જાય, શુક્રવારે મુસલમાનો મસ્જિદમાં જઈને નમાજ પઢે, અને હિન્દુઓ હરાયા ઢોર ઘોડ્યા રખડ્યા કરે. આપણને કોઈ બંધન જ નથી, આપણને કોઈ કનેક્શન જ નથી. હા, ખાવાનું હોય, અરે બાપુ, મોરારી બાપુની આ કથા હતી કમિલાની અંદર, 9 દિવસ જ્યો, 9 દિવસ કથાનું શ્રવણ કર્યું, અને 9 દિવસ કહેવાય નહીં પણ ઘરે ખાઈને જવાનું અને આઈને ખાવાનું. આપણા કાંઠાની 70% વસ્તી એ કથા મંડપમાં જોઈ નથી. જે ટ્રેક્ટરો આવતા હતા, આ બાજુની સાઈડમાં કથા અને આ બાજુની સાઈડમાં રહોડું. અને અમુક ભાગશાળી તો હવારના હાથ બે, હવારે જવાનું, પરસાલ લઈને આવતું રહેવાનું, પછી ખેતરમાં કામ કરવાનું, પછી પાછું હાંડનું જવાનું, અને પાછું જમીન આવતું રહેવાનું. હવે આમાં ધર્મ કેમ ઉભો રહે? ધર્મને કેવી રીતના ઉભો રાખવો? ધર્મને ઉભો રાખવા માટે સીતાજી પૂછે રે શ્રી હરિ રામને, કરો ને કઈ વડા ધર્મની વાત. ધર્મ શું છે? ધર્મની વ્યાખ્યા શું છે? ધર્મને જાણવો કેવી રીતના? અને એટલે ક્રિશ્ચિયનો એ ચર્ચમાં જઈને રવિવારને પ્રાર્થના કરે, ઇસ્લામ ધર્મ મુસલમાન ભાઈઓ શુક્રવારે મસ્જિદમાં જઈને નમાજ પઢે. આ બે જ્યાં સુધી આ દેશની અંદર રાજ કર્યું ને, ત્યાં સુધી વફાદારી એમના માટે, એમના ધર્મને. પણ જે એના ધર્મને વફાદાર છે એને વંદન તો કરવા જ પડે ને, કે એ ફૂટ્યા નહીં, લાંચ ઉસ્વતમાં ફસાણા નહીં. અને પછી 1857 પહેલો બળવો થયો. 1857 સાલમાં પહેલો બળવો થયો, અને 1947 ની અંદર ભારતને આઝાદી મળી. આ 90 વર્ષ યુદ્ધ ચાલ્યું અંગ્રેજો જોડે, 90 વર્ષ યુદ્ધ ચાલ્યું. અને ત્યાર પછી 1947માં 15મી ઓગસ્ટ, હવે ઓગસ્ટ મહિનો આવશે, 14મી ઓગસ્ટની રાતના 12 વાગે અંગ્રેજો ભારત છોડીને ગયા. અંગ્રેજો ભારત છોડીને ગયા. અને ત્યાર પછી 2.5 વર્ષ સુધી શું કરવું ને શું ના કરવું એની ગડમથલ ચાલી. અને આ જે કઈ ગોટાળો હજુ નડે છે, હજુ આગળ નડવાનો છે, આ ગોટાળો 2.5 વર્ષ કર્યો. ઈ 14મી ઓગસ્ટની રાતે 12 વાગે અંગ્રેજો જ્યાં, અને 26મી જાન્યુઆરી 1950 ભારતને જે સ્વતંત્રતા, પ્રજાસત્તાક, આઝાદ દિન અને પ્રજાસત્તાક દિન નિશાળમાં જ ઉજવાય છે. આપણને ખબર જ નથી, આ ભારતની પ્રજાને ખબર જ નથી કે શું ચાલે છે ને શું થઈ રહ્યું છે, કેવી રીતના આ લશ્કર લડે છે. આપણને કાંઈ અભ્યાસ કરવો નથી, કાંઈ જાણવું નથી. એમને એમ ટાઈમ જાય છે ને હોતી હે ચલતી હે. તો આ 2.5 વર્ષમાં ભારતનું બંધારણ, હવે અંગ્રેજોનું જે બંધારણ હતું, અંગ્રેજો જે કાયદા કાનૂન જે કઈ રીતે આ દેશનો વહીવટ કરતા હતા, શાસન ચલાવતા હતા, એ અંગ્રેજીમાં હતું. ભીમરાવ આંબેડકરે એનું હિન્દીમાં ટ્રાન્સલેશન કર્યું. કાયદો બદલાણો નહીં, કાંઈ બદલાણું નહીં. અને મનુસ્મૃતિને પહેલી હરગાઈ, પાર્લામેન્ટની અંદર મનુસ્મૃતિને પહેલી હરગાઈ. અને જે અંગ્રેજોનું જે બંધારણ હતું એ હિન્દીમાં ટ્રાન્સલેશન કરી, અને ધારા 103 ને 204 ને 420 આ બધું જે આપણે કલમ કહી ને, આ બધી કલમો અંગ્રેજોની છે, એ આપણી ઉપર લાદી દીધી. અને આ 76 વર્ષ થયા, 76 વર્ષથી આ ચાલે છે. ભારતનો ભગવાન કોણ નક્કી ના થયું, પાર્લામેન્ટમાં નક્કી ના થયું કે ભારતનો ભગવાન કોણ. અલ્યા ભલા માણા, કરોડો વર્ષથી આ હિન્દુસ્તાન છે, ભગવાન શિવ રામકૃષ્ણને પૂજવા વાળી આ સંસ્કૃતિ છે. તો આ હિન્દુસ્તાનની અંદર શું ભગવાન શિવ આપણો આરાધ્ય દેવ ના થઈ શકે? રાષ્ટ્રીય દેવ આખા હિન્દુસ્તાનનો એ ભગવાન નક્કી ના થઈ શકે? ન કરી શક્યા.
આ દેશનો ભગવાન નક્કી ન કરી શક્યા, આ દેશનો ધર્મ નક્કી ન કરી શક્યા, આ દેશની અંદર શું ભણાવવું જોઈએ એ નક્કી ના કરી શક્યા. અને એટલા માટે હવે તમને ગમે ન ગમે તમને મુબારક, પણ એટલા માટે હું આ વારંવાર જે કહું બહુ દુઃખ થાય મને તમને બધાને કે ઔરંગઝેબ ઈ વફાદાર હતો, એના રાજકોષમાંથી એક પણ પૈસો ખાતો નહીં. અંગ્રેજો વફાદાર હતા, ઈ એમના કોઈ ફૂટ્યો નહીં, કોઈ લાંચ લીધી નહીં. અને આ 73 વર્ષની અંદર આપણી જે ગ્રામ પંચાયત હોય ને, કોઈ ગામમાં 5 સભ્યો હોય, કોઈ ગામમાં 7 સભ્યો હોય, અને મોટું ગામ હોય તો 11 સભ્યો હોય. આ આજની જે શાસન વ્યવસ્થા છે એનો પાયો શું? તો કે ઈ ગ્રામ પંચાયતનો જે સભ્ય હોય એ સભ્યની ઉપર આવે સરપંચ, સરપંચની ઉપર આવે તાલુકા ડેલિકેટ, આપણા 5 ગામનો જે ડેલિકેટ હોય એની ઉપર આવે જિલ્લા ડેલિકેટ, એની ઉપર આવે ધારાસભ્ય, અને એની ઉપર આવે સંસદ સભ્ય. હા, આજની જે શાસન વ્યવસ્થા છે એનો વહીવટ આવી રીતના ચાલે. આપણા મોહલ્લાનો સભ્ય હોય એ 11 સભ્યો મળી અને સરપંચને નક્કી કરે. પછી તાલુકાના જે 5 ગામના ડેલિકેટ હોય, આ ડેલિકેટ મળી અને તાલુકા પ્રમુખ નક્કી કરે. પછી જિલ્લાના સદસ્ય હોય એ જિલ્લાના સદસ્ય મળી અને જિલ્લા પ્રમુખ નક્કી કરે. પછી ધારાસભ્ય હોય, ધારાસભ્ય મળી અને મુખ્યમંત્રી, આપણા ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી નક્કી કરે. અને સંસદ સભ્ય હોય એ સંસદ સભ્ય મળી અને વડાપ્રધાન નક્કી કરે. તો ગામડાના સભ્યથી લઈ અને વડાપ્રધાન સુધીનો ઇતિહાસ તમે તપાસો, બધાને લઈ જ લેવું છે, ખાઈ જ જવું છે. એક પણ ભ્રષ્ટ ના હોય એવો તમે બતાવો, લાઈન મૂકો, ઉભો રાખો. આ દેશનો ઉદ્ધાર થાય કેમ? આ દેશ કેવી રીતના ચાલશે? આ દેશ માત્ર ના માત્ર રામેશ્વર દાદાની કૃપાથી ચાલે છે. ભગવાન બરો એ ચાલે છે. બાકી તમે વિચાર કરો તો ખબર પડે. વિના વિચાર સકલ જગ ઘૂમે જ્ઞાન વિન ગુચવાય રામ માયા મૂલે નાય. બધાને ખાઈ જ જવું છે, બધાને લઈ જ લેવું, પણ ત્યાંથી આવશે શું? ભાઈ નરેન્દ્ર મોદી પાસે કોઈ ભાઈ દામોદર બાપાનો ખજાનો જડી ગયો છે? એને કોઈ ભાઈ કોનાનો ભાઈ પેલો ખજાનો મળી ગયો છે? ક્યાંથી ચાલશે દેશનું? રાષ્ટ્ર શું છે? રાષ્ટ્ર ભાવના શું છે? ધર્મ શું છે? સંસ્કૃતિ શું છે? આ બધું એ લઈ થતું જાય છે. એ દુનિયામાં હાલે દીંડવાણું, એનું કારણ ના સમજાણું. દુનિયામાં હાલે દીંડવાણું એટલે એ સીતાજી પૂછે રે શ્રી હરિ રામને, કરો કરો ને સ્વામી વડા ધર્મની વાત. આ વડો ધર્મ એટલે શું? મહાધર્મ એટલે શું? પણ આપણે બધા એટલા માટે મેં કીધું એમ કે જે જાણવાનું છે, જે સમજવાનું છે, બહુ દુર્લભ વસ્તુ છે. અને અહીં આગળ આજની કથામાં એવો મુદ્દો આવ્યો છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી ત્યાંમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો થાય. જો તમારે તમારો ઉદ્ધાર કરવાનો હોય, તમને મનુષ્ય જીવન મળ્યું છે એને સાર્થક કરવાનું હોય, તો પેલા તો મને મારી ભૂલ સમજાય. આ બહુ મહત્વનો મુદ્દો. જ્યાં સુધી મને મારી ભૂલ સમજાતી નથી, મને મારી ભૂલ સમજાતી નથી, ત્યાં સુધી ગમે એટલું વાંચો, ગમે એટલું સાંભળો અને ગમે એટલો ડિસ્કો કરો. માફ કરજો, પણ ભજન થતા હોય ને માથું આમ ડોલાવે. અને આ બહેનોની માફ કરજો પણ ધૂન હોય ને તાણે ઘૂઘરા ખખડે ડિસ્કો તો એવો કરે કે ના પૂછો વાત. અને ઘરે જઈને પછી ધણીને હારે વારો લે. એટલે એટલા માટે જ્યાં સુધી મને મારી ભૂલ સમજાતી નથી, મને મારી ભૂલ સમજાતી નથી, ત્યાં સુધી એ ઉદ્ધારની કોઈ આશા નથી. અહીંયા આગળ એ ચતુંતલાને પોતાની ભૂલ સમજાણી છે. આ કથા આ બધું આટલો સત્સંગ કરવા પાછળનું કારણ કે મને મારી ભૂલ સમજાય. કોઈ પોતાની ભૂલ કબૂલ કરવા માટે તૈયાર નથી. જ્યારે મને મારી ભૂલ સમજાય
કે મારાથી ખોટું થયું છે. અહીંયા ચતુંચલા અને પાછો જોજો હો, એકનો એક શબ્દ આગળ આવે છે. ગઈકાલે દેવયોગે, આ દેવયોગ શબ્દ બહુ મોટો છે. ગઈકાલનો શબ્દ છે કે દેવયોગે દેવરાજ બ્રાહ્મણ શિવ મંદિરમાં ગયો અને એ આઈને કથા સાંભળવા મળી. આજની કથામાં ચતુંચલા એ વિધવા થઈ ગઈ. પછી એના ભાઈ કે છોકરા બહુ સાચવતા નથી હોતા. પછી જે માતાઓ બહેનો છે એને વિધવા રંડાપો બહુ દોયલો છે. એટલે ચતુંચલા વિધવા થઈ. પછી એના પિયરમાં ગઈ અને એના ભાઈઓ એ કઈક પર્વ આવ્યું ઉત્તરાયણ જેવું કે શિવરાત્રી જેવું પર્વ આવ્યું એટલે યાત્રા કરવા જતા હતા. આને એમ આપણી ભાષામાં ટાઈમ પાસ. ચતુંચલાને એમ થયું કે લાઈન તાણ હું આમની હારે જઉં. ચતુંચલા દેવયોગે, જો ચતુંચલા એના ભાઈના ઘરે ના જઈ હોત અથવા તો એના ભાઈના ઘરે જઈ પણ એના ભાઈઓ યાત્રા કરવા ના જવાના હોત તો આ જવાની નથી. આ યોગ, અને આ યોગ ભગવાનની કૃપાથી જ થાય. એટલે ચતુંચલા દેવયોગે યાત્રા કરવા જઈ. હવે દેવયોગે યાત્રા કરવા તો જઈ, ક્યાં જઈ? ગોકર્ણ ક્ષેત્રની અંદર. તીર્થનો બહુ મોટો મહિમા છે. તમે અહીં આવો છો, આ બહુ મોટું તીર્થ છે. તમે સોમનાથ ના જઈ શકો, કાશી ના જઈ શકો, મથુરા ના જઈ શકો. આ જગ્યા જેવી તેવી નથી મિત્રો. તમને સમજાય ના સમજાય તમને મુબારક છે, પણ આ બહુ મોટું તીર્થ છે. એનું કારણ સરોવરની પાડ છે અને રામેશ્વર દાદાનું અલૌકિક લિંગ. ગમે એ હારા ચોઘડિયામાં ગમે તે ભાગશાળી હારો વિચાર આવ્યો હશે, પણ તમે બે ગામના તમે બહુ ભાગશાળી છો કે આ બહુ મોટું તીર્થ છે. અહીંયા અલૌકિક આ જે લિંગ છે ને, અમારા વાંસવામાં લિંગ છે. મારા બાપાના બાપા એની પૂજા કરીને જીનમારો જતો રહ્યો. આ બહુ અલૌકિક લિંગ છે. ગામડે ગામડે શિવલિંગ છે. શિવ સમાન દાતા નહીં. હું ભગવાનની વ્યાખ્યાને આગુ પાછું કરતો નથી, પણ આનું વિશેષ મહત્વ છે. આ જે શિવલિંગ છે એ બહુ વિશેષ છે. અને સરોવરનો કાંઠો છે, કરશન બાપાની તપોભૂમિ છે, આ જાગૃત ભૂમિ છે. ભલામાણા આ લાહવો બહુ દુર્લભ છે. એમ તીર્થ ક્ષેત્રનો મહિમા અનેક ગણો છે. અને એટલા માટે ગોકર્ણ તીર્થમાં યાત્રા સંઘ ગયો. ગયા પછી આપણે શું છે ભાઈ, લક્ઝરી માંથી ઉતરીએ પછી હવ હાલતા હોય આપણે હાલ્યા જઈએ. બજારમાં દુકાનો જોઈ, આમથી આમ જોતા જઈ. એમ ચતુંચલા આમ ફરતી હતી. પછી બધા મંદિરમાં જાય. એક કામ કરે તો બીજો કરે, બીજો કરે તો ત્રીજો કરે. તોરલે ના પાડી. દેખા દેખી કરવાને જાય એ તો અધૂરિયા કહેવાય. હાથમાં દીવો લઈ કુવે પડવા ન જાય. આવો ને જે સલરાય આપણ પ્રેમ થકી મળીએ. દેખા દેખી કરવા ન જાય તો અધૂરિયા કહેવાય. પણ આપણે બધા એ કામ કરે તો બીજો કરે, ત્રીજો કરે, એમ હાલે. પછી યાત્રાધામની અંદર આ ચતુંચલા જઈ આમ કરતા કરતા પાછો દેવયોગ, યાત્રા કરવા જવાનો દેવયોગ, અને જે ગોકર્ણ તીર્થમાં આ જઈ ત્યાં પણ દેવયોગ. એક સાધુ, એક બ્રાહ્મણ દેવતા ત્યાં પણ શિવ પુરાણની કથા વાંચતા. જેમ દેવરાજ બ્રાહ્મણ ને કથા સાંભળવા મળી, એમ ચતુંચલાને પણ યોગ થયો. સાંભળવા જઈ નથી, સૈન જઈ નથી, ભાવથી જઈ નથી. એના ભાઈ હારે જઈતી, ફરતી ફરતી આમ જતી હતી અને સાધુ મહાત્મા કથા વાંચતા હતા. એના હાટું નતા વાંચતા, એ તો વાંચતા જ હતા. પણ શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ કો વિચાર્યા તાકા સુધર્યા કાજ. એ સાધુ મહાત્મા કથા વાંચતા હતા. એમાં સાધુ મહાત્માને પ્રસંગ આવ્યો. ચતુંચલા હાટું બોલ્યા નહીં સાધુ મહાત્મા. કથામાં પ્રસંગ આવ્યો અને સાધુ મહાત્માને બોલવું
અને ઈ શબ્દ ચતુંતલાના કાનમાં પડ્યો. અહીં કથા વંચાતી હોય, પણ કોને શું ગમતું હોય, કોને શું લેવું હોય, એ તો પોતાને જ ખબર હોય. એટલે સાધુ મહાત્મા બોલ્યા કે જે સ્ત્રીઓ વ્યભિચાર કરતી હોય એને મર્યા પછી નરકની અંદર બહુ યાતના થાય, બહુ કષ્ટ પડે, બહુ ભયંકર દુઃખ ભોગવવું પડે. હવે આ ચતુંતલાના કાનમાં શબ્દ પડ્યો અને એને નક્કી થઈ ગયું, ઓ તો મારી જ વાત છે, હું જ પાપીની છું, મેં જ આવા ઘોર કર્મ કર્યા છે, અને આ સાધુ મહાત્મા કે છે એ મારે જ આ ભોગવવું પડશે. આ બહુ મહત્વનો મુદ્દો છે. મને મારા પાપની બીક નથી લાગતી ને, એ મોટામાં મોટું ભયંકર વાત છે. જે દિવસે મને મારા પાપની બીક લાગશે, મને મારું પાપ બીવડાવશે, તે દિવસે મારો ઉદ્ધાર થવાનો નક્કી માની લેજો. હું અને તમે પાપથી બીતા નથી, આપણને પાપની બીક નથી લાગતી. ચતુંતલાને પાપની બીક લાગી. અરે રે, હું પાપીની છું, મેં આવા ઘોર પાપ કર્યા છે, હવે મારું શું થશે? અને એટલે સંતોએ આ બધું સંતોએ કીધું છે, પણ એને લેવું પડે, ગોતવું પડે કે મર્યા પછી જીવડા તારી સુરે ગતિ થશે. સંતોએ વાણીમાં કીધું કે મર્યા પછી જીવડા તારી સુરે ગતિ થશે. હું અને તમે મર્યા પછીનું વિચારવા તૈયાર જ નથી. કારણ કે આપણને મોહના, માયાના, અજ્ઞાનના એવા પડ લાગી ગયા છે. લઈ લેવું છે, હાય હાય હાય, આમથી લઉં, આમથી લઉં, આમથી લઉં. મર્યા પછી જીવડા તારી સુરે ગતિ થશે. આપણને કોઈ દિવસ આવો વિચાર, અને જેને જેને આવો વિચાર આવ્યો, જેને જેને પાપની બીક લાગી, તમે કોઈ પણ ઇતિહાસ લો, ઇતિહાસ સમજવા માટે છે, ઇતિહાસ જીવનમાં ઉતારવા માટે છે, એના ખોંચડા ગોતવા માટે નથી. આમ નહીં આમ શું થયું, આમ નહીં આમ શું થયું. હા, વાણીની અંદર શબ્દના બાંધ્યા સંતો શું કરીએ? વાયક આયા દો જણા, તીસરા કેમ રે સમાય. શબ્દના બાંધ્યા સંતો શું કરીએ? બહુ અમૂલ્ય ભજન, બહુમૂલ્ય ભજન. મારી તાકાત નહીં અને સમય પણ નથી, બાકી બહુમૂલ્ય ભજન છે. શબ્દના બાંધ્યા સંતો શું કરીએ? વાયક આયા દો જણા, તીસરા કેમ રે સમાય. આ બહુ મહત્વનો મુદ્દો છે, જાણવાનું અહીં છે. શબ્દ અહીં પડ્યો છે, પણ કે હે બાપુ, આ તોરલ ને છોકરો થયો ને આમાં ડાળે બાંધ્યો, પછી જેસલ ને તોરલ તો જતા રહ્યા, પાટમાં જતા રહ્યા, પછી આગળ પાછો આનો વૈણાપ આવતો નથી, તો ઈ છોકરો તાન ગયો. બોલો, ઈ છોકરાની આને ચિંતા છે. બોલો, હવે કીધું શું ને સમજ્યા શું? કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાળે કશું. એટલે વરી વરી ગુરુ બીને જ્ઞાન ન ઉપજે. તમે ગમે એટલા રાગડા તાણો ભલામણા, એમ કાંઈ મેર પડે એવો નથી. સદગુરુનું શરણું જોઈએ, કોઈ મહાપુરુષની શરણાગતિ જોઈએ, કઈ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કઈ જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. ત્યારે અહીં આગળ આ ચતુંતલાને પસ્તાવો થયો છે અને એના કાનમાં શબ્દ પડ્યો છે, એકદમ બળવા લાગી. આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. મને તમને જેદી પસ્તાવો થશે, હા, મને તમને જેદી પસ્તાવો થશે તેદી જ આપણો ઉદ્ધાર અને આ કાયાનું કલ્યાણ થશે. જ્યાં સુધી પસ્તાવો નહીં થાય ત્યાં સુધી તો લખ 84 ના કુંડાળા, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ 4 ફેરા ફરીને. હું તમે અનેક જન્મોથી ભટકતા ભટકતા અહીં આયા છીએ, અને અત્યારે તમે આટલા જ કેમ? કારણ કે ઓલા જન્મનું કંઈક પુણ્ય પાક્યું છે. પુણ્ય વગર પ્રાપ્ત થતું નથી. પોતાના પુણ્ય વિના પાર નહીં પામો, અને ગુરુ વિના મુક્તિ ના હોય જાડેજા. પોતાનું પુણ્ય તો જોઈ, નકરા ગુરુ કઈ ના કરી શકે.
પોતાના પુણ્ય વિના પાર નહીં પામો અને ગુરુ વિના મુક્તિ ના હોય જાડેજા. બે વસ્તુની જરૂર પડે, આપણી ભાઈ એકય નહીં. ખરેખર વિચાર તો કરો. બીજું ઘણું બધું આપણે વિચારીએ છીએ, બીજી ઘણી બધી આપણે ચિંતા કરીએ છીએ. બુદ્ધિ નથી એમ નથી કહેતો હું, પણ વિકૃત બુદ્ધિ છે. મને તમને જે બુદ્ધિ મળી છે તે વિકૃત છે. પોતાના પુણ્ય વિના પાર નહીં પામો. આપણે વિચારવું જોઈએ રાતે હુતા. આ બધું રાતે કરવાનું હો. આ ઋષિ બાપુની ખુલ્લી ઓફર છે. હું અહીંયા જે તમારી આગળ રામેશ્વર દાદાની કરશન બાપાની કૃપાથી, હું કઈ જ્ઞાની નથી, પંડિત નથી, તમારા બધાનો કઈ ઉપરી નથી. હું તો બે હાથ અને ત્રીજું માથું જોડી, સવારામ બાપા કહે ને, દાસુ નો દાસ સવો કે છે પોકારી. હું તો દાસ નોય દાસ છું. હું પોતે મારા આ શરીર મળ્યું છે, સાધુનું ખોરિયું મળ્યું છે. તો એક વાત તો નક્કી છે કે સાધુનું ખોરિયું એમનેમ તો ના મળે. ઓલા ભાવમાં કઈક કમાણી કરી હશે તો જ સાધુના ઘરે જન્મ થયો હશે. પણ સાધુ નતો, સાધુનું ખોરિયું મળ્યું. પણ હું પણ અજ્ઞાની હતો, અટવાયેલો હતો, પાપી હતો, દુરાચારી હતો, દુષ્ટ હતો. પણ એવા એક સમર્થ મહાપુરુષની શરણાગતિ સ્વીકારી. જ્યાં સુધી કોઈની શરણાગતિ આ જીવ સ્વીકારતો નથી ત્યાં સુધી એનો ઉદ્ધાર થતો નથી. આપણે બધા વિચાર કરીએ કે આપણે નુગરા કે સુગરા. આપણે બહુ વિચારવા જેવી વાત છે. આપણે બધા નુગરા કે સુગરા. આપણે આપણા આત્માને પૂછવું જોઈએ. અને આ બધી ભગવાન કરે. તમે ભાઈ હાજે ખીચડી ખાવ ને, ખીચડી ને દૂધ ખાવ એટલે જ્ઞાન આવે. ખીચડી અને દૂધ ખાવ એટલે જ્ઞાન આવે. તમે વારું કરો એટલે જ્ઞાન આવે, એટલે હુઈ જવાનું. હાજે વારું કરી અને જ્ઞાન આવે એટલે હુઈ જવાનું. પણ 2, 2.5 અને 3 જો ભગવાન કરે, રામેશ્વર દાદો કરે અને 2 વાગ્યા પછી, ટૂંકમાં 2 વાગ્યા પછી, 2 વાગ્યા પછી જો આંખ ઉઘડી જાય અને એમાંય 3 વાગી જાય ને તો મહા આનંદની વાત. ઈ 2 વાગ્યા પછી આંખ ઉઘડે અને પછી મનન કરો. તમે તમારું ખોજન કરો, તમે તમારું સંશોધન કરો, તમે તમારો વિચાર કરો કે આ જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. મનને મહેતાજી કરી કામે લગાડજો. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. આ રાતે હુતા વિચાર કરો. જો આ વિચાર તમે નહીં કરો, આ સરવાળા નહીં માંડો તો 84 લાખનું મોટું કુંડાળું છે. બહુ વાર લાગશે. ફરીને પાછો મનુષ્યનો દેહ મળશે, પણ બહુ ભાટકતા સમય ઘણો બધો જતો રહેશે. એટલા માટે ચેતી જાઓ, જાગી જાઓ, સમજી જાઓ કે મનખા જેવું ટાણું વાલમ તને ન મળે. રાતે વિચારો, મંથન કરો કે ભાઈ મેં કરવા જેવું કાંઈ કર્યું. આ મનુષ્ય દેહ મળ્યો, માનવ શરીર મળ્યું, પણ મેં કરવા જેવું કંઈ કર્યું કે ના કરવાના જ કર્યા? મેં કરવા જેવું કાંઈ કર્યું કે નહીં કર્યું? વિચારો. અને બહુ મહત્વની વાત છે મિત્રો, માનંદ તમને બધાને અહંકાર છે. આ બધા ભગવાનની માયા છે, બહુ જાણવા જેવી વાત છે. આપણો અહંકાર એ કોઈનું માનવા તૈયાર નથી. કોઈ તમને કહે ને, હે ભલામણા તારી ભૂલ છે, તરત ઝાટકો વાગે, મારી ભૂલ. એટલા માટે સંતો આ મહાપુરુષ સમજાવે. એક એવા સમર્થ મહાપુરુષ આઈને જતા રહ્યા. આ એની કીધેલી વાત તમને કહું છું કે તમે તમારી જાતે હરવે રહી. આ મણિધર છે, આમ અડશો તો ફૂફાડો મારશે. એને હરવે ફોહલાઈ, એકદમ નહીં કબજે પડે. એને હરવે ફોહલાઈ અને પછી પૂછો કે ભાઈ મેં કરવા જેવું કઈ કર્યું છે? કેટલા પાપ, કેટલી કમાણી કરી, કેટલું છે દેવું? આ પસ્તાવો જયારે થાય, અને એટલે આ ચતુંતલાને પસ્તાવો થયો છે, મને પણ પસ્તાવો થાય. એવું આજની કથામાં આપણે આ પ્રસાદી, કથાની પ્રસાદી હોય. આપણે બધા દર વર્ષે કથા કરીએ છીએ, સાંભળીએ છીએ. તમને બધાને નમસ્કાર છે. પણ આવી અદ્ભુત કથા ઈ મારા ગુરુના પ્રતાપે, નહીં તો મારી તાકાત નહીં, પણ એવા સમર્થ મહાપુરુષની પ્રસાદી હું તમને વ્યાકી રહ્યો છું.
રાતે વિચારો, જાણો, અને પોતે પોતાને જ જાણવાનો છે, પોતે પોતાને જ સમજવાનો છે. કારણ કે સતી લીલડ, આ જે શબ્દો છે ને એ ભજનમાં કોણ જાણે મીરાબાઈનું નામાસન કેવી રીતના આવી ગયું મને ખબર નહીં, પણ એ સતી લીલડ બોલી છે. આત્માને ઓળખ્યા વિના તારી ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 ના મળે. ઈ મહાસતીનો અનુભવ છે. મીરાએ અલગ ભક્તિ કરી છે. મીરાની ભક્તિ અલગ છે, સતી લીલડની ભક્તિ અલગ છે. અલગ અલગ વ્યાખ્યા છે, પણ આપણને ખબર નહીં, ઊંડા ઉતર્યા નહીં. એકે કર્યું બીજાએ કર્યું. અમારા કાચીરામભાઈ જેવા ગાતા હોય એને મીરાબાઈનું નામાસણ બાર્યું તો મેં વાર દીધું. સતી લીલડની અલૌકિક કુંભાર રાણાના ઘરે બહુ આખો અલગ ભાઈ, આ બધી અલગ વાતો છે. અજરા કઈ જરિયા ના જાય સંતો ભાઈ, પણ દરેક સંતોનું કહેવું છે કે આત્માને ઓળખ્યા વિના તારી ભ્રમણાને ભાંગ્યા વિના. આત્માને ઓળખવો બહુ સહેલી વાત નથી. વાતું તો ગમે એટલી થઈ શકે, પણ પ્રયત્ન કરો. પ્રયત્ન અવળખા જવાનો નથી. એટલે આપણે આપણને જ ઓળખવાના છે, આપણે આપણું જ મંથન કરવાનું છે. કારણ કે હું નતો, આ તો ખાલી મેં તમને ઇતિહાસ કીધો. 6 કરોડ વર્ષનો ઇતિહાસ કીધો, 76 વર્ષનો ઇતિહાસ કીધો, 3000 વર્ષનો ઇતિહાસ, આ બધો ઇતિહાસ છે. બાકી હું નતો તોય જગત હતું, અને હું નહીં હોય તોય જગત રહેવાનું છે. છેલ્લે તો આ જ સમજવાનું છે, આ જ પકડવાનું છે કે આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા. મારે મારો જ વિચાર કરવાનો છે, મારે મારા જ વિશે જાણવાનું છે. કથા તો એમાં આશરો લેવાનો છે. એક આપણને ટેકાની જરૂર છે. કથા ટેકો છે. ચતુંચલા આપણા માટે ટેકો છે. કે ચતુંચલાને પસ્તાવો થયો, બ્રાહ્મણ દેવતાને શરણે ગઈ અને બ્રાહ્મણ દેવતાને ગુરુ માન્યા. આપણે બધા આપણને ગુરુ ખરા? ખરેખર માફ કરજો તમે, 70 વર્ષની ઉંમર હોય, 80 વર્ષની ઉંમર હોય, જેને જે ઉંમર હોય, પણ આપણે બધા નુગરા છીએ. તમને બધા કાકા અમુક વાતો તો વ્યાસપીઠથી જ બોલાય, હેઠા ઉતરીને બોલાય તો બે લંબોચાની ખાવી પડે. આ બાહો એના મનમાં સમજે શું? બહુ ભાઈ કથા કરે તો બહુ જ્ઞાની થઈ ગયો, અમને બધા નુગરા કે? ખરેખર આપણે બધા એ નુગરા છીએ. કારણ કે આપણે જે આપણી જે ખોટી પરંપરા જે ઘૂસી ગઈ છે, કાન ગુરુ ભાઈ, કંઠી બંધાઈ કાન ફૂક્યા, પણ ગુરુને આપણે કઈ કનેક્શન ખરું? ગુરુની આજ્ઞાનું આપણે પાલન કરીએ છીએ ખરા? આપણા જીવનની અંદર એ ગુરુ પ્રત્યે સમર્પિતતાનો ભાવ ખરો? એવું કોઈ પાત્ર જ નથી આપણા જીવનમાં. એવું કોઈ પાત્ર જ આપણને નથી મળ્યું. એવું કોઈ આપણે શરણાગતિ સ્વીકારી નથી. જ્યાં સુધી કોઈના શરણે જતા નથી. આપણે બધા શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવાનના શરણે એટલા માટે જવાનું, ભગવાનને સમર્પિત એટલા માટે થવાનું. એમ ગુરુની શરણાગતિ. તો આજની કથા, આ 3જા અધ્યાયની કથા, એની પ્રસાદી આપણે રોજ થાળ કર્યા પછી પ્રસાદી કરીએ ને, તો આજની કથાની પ્રસાદી આ છે કે એક મુદ્દો, મને મારા પાપનો પસ્તાવો થવો જોઈએ, એના માટે મારે મંથન કરવું જોઈએ. અને બીજો મુદ્દો કે મારે કોઈની શરણાગતિ સ્વીકારવી પડશે. જો આત્માનો ઉદ્ધાર કરવો હોય, કાયાનું કલ્યાણ કરવું હોય, તો આ 2 જ રસ્તા છે, ત્રીજો રસ્તો નથી. એક પોતાની ભૂલ કબૂલાત, પોતાના ભૂલનો પસ્તાવો, અને બીજી શરણાગતિ, કોઈના શરણે જતા રહો. કોઈ મહાપુરુષનું શરણું સ્વીકારી લો. તું કે તો હા અને તું કે તો ના. આપણે શરણાગતિ સ્વીકારશું તો જ આપણો ઉદ્ધાર થશે. અહીંયા આગળ આજની કથામાં ચતુંચલાએ શરણાગતિ સ્વીકારી છે. બ્રાહ્મણ દેવતાને કીધું કે હે બ્રાહ્મણ દેવતા, હું તમારા શરણે છું. તમે જ મારા ગુરુ છો, તમે જ માતા, તમે જ પિતા, તમે જ મારો ઉદ્ધાર કરવા વાળા છો. બ્રાહ્મણ દેવતાએ કીધું, બેટા ચિંતા ન કર. શું કામ? તને ભગવાનની કથા અસર કરી ગઈ છે. તને આ શબ્દો તારા કાનમાં ઉતર્યા છે, એટલે હું તને શિવ મહાપુરાણની કથા સંભળાવીશ અને તારા પાપને બાળી દઈશ અને તને મુક્તિ અપાવી દઈશ.
હવે ચતુંચલાને આ બ્રાહ્મણ દેવતા શિવ મહાપુરાણની કથાથી મુક્તિ અપાવવાના છે. આપણે બધા પણ ભાગશાળી છીએ. આપણને પણ આવી રોજ આ અમૃતમય કથા એ સાંભળવાનો લાવો મળે છે. આપણા પાપ ચોક્કસ બરે હો. ખુલ્લી ઓફર કરું છું, લેશ માત્ર શંકા નહીં રાખતા. તમારા પાપ બળે છે ને બળે છે. પણ પ્રશ્ન પાછો થાય કે બાપુ તમે કોઈ વાત સાચી, પણ હજુ તો કે પ્રકાશ કેમ પડતો નથી. એક દ્રષ્ટાંત યાદ આવ્યું છે, પણ સમય થઈ ગયો છે. કાલે આપણે ક્યાં ઉતાવળ છે? આપણી પાસે તો હજુ 1 મહિનો નહીં, 27 દાડા જ રહ્યા. મેં કીધું 1 મહિનો, પણ 3 દાડા જતા રહ્યા. પણ કઈ વાંધો નહીં. ગઈકાલે હું કોઈ નક્કી કરીને બેસતો નથી કે આજ મારે આજ કથા કરવી. હું તો મારી બુદ્ધિ, મારું મન, મારી વાણી રામેશ્વર દાદાને, કરશન બાપાને સમર્પિત કરું છું. તને જે ફાવે તે બોલાય, જે પ્રસાદી આપવા યોગ્ય હોય તે આજ. એટલે ગેરંટી આપતો નથી, પણ કાલ કદાચ જો રામેશ્વર દાદાની કૃપા થાય તો આપણા પાપ બળે છે એ વાત સાચી. આટલા ટાઈમથી આપણે કથા સાંભળીએ છીએ, આપણા પાપ બળે છે એ વાત સાચી. પણ હજુ પ્રકાશ કેમ પડતો નથી? તો એનું એક દ્રષ્ટાંત છે, પણ આવતીકાલે આપણે એના વિશે વાત કરશું. અત્યારે રામેશ્વર દાદાની આરતી કરવી છે, થાળ કરવો છે, હરિકીર્તન કરવું છે. બોલીએ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, કરશનદાસ બાપા, નમઃ પાર્વતે પતે, હર હર મહાદેવ. હાલો કઈ ફોડા શાંતિ પે હાલો.